वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। बीएपी शताब्दी महोत्सव जय। કીર્તનમાં આવ્યું ને, કીર્તનમાં આવ્યું ને, અવરી સવરી કરનારા. આપણા માટે કહેવામાં અવરી સવરી કરનાર ખટપટીઓ કહેવાય. ભગવાન અવરી સવરી કહે, અવરી સવરી કરે બેઠા બેઠા, એટલે ખટપટી કહે. ભગવાન માટે ગુણ કહેવાય. એટલે બધું બગડેલું હોય તો સુધારી આપે એમ, અને આપણે સુધરેલું બગાડીએ એને અવરી સવરી કહે. વચનામત મધ્યનું 21મું. લાડુનું. જમવામાં મુદ્દો શું હોય? લાડુ હોય, ભજીયા હોય, રાયતું હોય, પાપડ, ચટણી. મુખ્ય શું કહેવાય? લાડુ. મુદ્દાનું અવસનાથ, મુદ્દાનું. સત્સંગ બધું ઘણું બધું કરીએ છીએ આપણે. વ્રત ઉપવાસ કરે, સેવા કરે, આ કરે, પણ એને મુદ્દો શું છે? એમ જમણવારમાં મિષ્ટાન હોય, દૂધપાક હોય, લાડુ હોય, જે હોય મિષ્ટાન મુખ્ય હોય, મુદ્દો. કાઠિયાવાડમાં પેલા શાસ્ત્રીઓના વખતમાં શીરો હોય, સમયામાં શીરો ને ચણા, બસ ચણા ને શાક, બીજું કાંઈ નહીં. આટલું મેં જોયા નજરે, આટલો શીરો નાખે, ધોમ ચણા આટલા લઈને જાય. પછી કાંઈ જોઈએ નહીં. દાળ ભાત, શાક, રોટલી, પાપડ, અથાણા, રાયતું, કાંઈ નહીં. બધું મુદ્દો માલ આવી ગયો, પતી ગયો. ઓલામાં શું ટાઈમ બગાડવાનો, ચૂચ કરવાનો, એક ભોપ સવારે જે એમાં ભોપ નીકળી ગયા એક સેકન્ડમાં. ચટણી પાપડ હવે એવું જ થાય પછી. મુદ્દો, મુદ્દો એટલે વ્યવહારમાં મુદ્દો શું છે બોલો? વિટામિન એમ. હા, 1,00,000 મજૂર હોય, ઓલા મામુ હોય ને, બધા વિચાર કર્યો ટાટા બિલે ફેક્ટરી નાખવી છે. બાપનું કપાર, લાખ ભેગા શું થઈ ગયું? પૈસો છે. જો પૈસો આ તો અનિલ અંબાણી ને મુકેશ, હા, 2 જ જણ છે. લો, મોટા પાકે હિન્દુસ્તાન પકડી દીધું બધે. ઠેઠ સાઉથમાં ગયા ત્યાં, હા, ત્યાં બધું જમાવ્યું છે. કા હિન્દુસ્તાન બધા ફિલ્ડમાં, શાકભાજી, ફ્રૂટ, ફળ, બધામાં ઘૂસી ગયેલા.
હા આવું છે. પૈસો છે ને બધું છે. લાખ માણસ હોય પૈસો ના કોઈ કામ નહીં. તો પડી ને મુદ્દો પૈસો. વિટામિન એમ, વિટામિન એ બી સી હોય છે ને, વિટામિન એમ વ્યવહારમાં વિટામિન એમ હોય તો બધી તબિયત સારી થઈ જાય, બધું થઈ જાય એવું છે. તો આ સત્સંગમાં મુદ્દો શું છે? અહીંયા મહિમા. એમ વ્યવહારમાં પૈસો, એમ સત્સંગમાં મહિમા. મહિમા તો બધું આવે, બધું આવે. મહિમા આવે તો તપ વ્રત કરે, ઉપવાસ કરે, સેવા કરે, દાસના દાસ થાય, બધું થાય. મહિમા ના હોય તો કાંઈ નહીં. એ બધું હોય ચૂચું ચૂચું કરે. હવે કોઈ નોકરી કરતો હોય, 5,000 પગાર હોય અને 10,000 ની જરૂર પડે તો પછી ઠીંગડા મારવું પડે ને. ઓવર ટાઈમ કરે, આમ કરે, તેમ કરે, એટલે થોડું મેરી માંડ પૂરું કરે. પણ એક ફેક્ટરી નાખી હોય તો ભટ્ટેશા નેરોબીમાં, મનુભાઈ ભટ્ટેશા, 40 વર્ષ પહેલાની વાત છે. તે 5,000 શિલિંગ પગાર મળતો હતો. પેલા એમાં એડવોકેટ હતા, બેરિસ્ટર હતા. પછી પોતાનો ધંધો હતો, રોજના 5,000. ઓલા મહિને રોજના 5,000 લો. હા એવું છે. ફેક્ટરી નાખી ખીલાની, ખીલા બનાવે, રોજના 5,000. એમ મહિમા છે. મહિમા તો બધું આવે સત્સંગની અંદર. વ્રત ઉપવાસ કરી શકે, જે તપ કરે, શરીરનો ભીડો વેઠે. થાક છે ને શરીરમાં નથી, મનમાં છે. જોજો તમે. હા થાક છે ને ક્યાં છે? મનમાં. આ ક્રિકેટ રમે નથી થાક લાગતો? દોડા દોડી કરે નથી લાગતો? મનમાં. અને આમ તો 1-8-10 પગથિયાં ચડીને ઉતર થાકી જાય, આવીને બેહે નીચે. ક્રિકેટ 5 દિવસ રમે તો થાક ના લાગે. રાતના રમે છે, રાતના ઓલા ઉત્તરસંડામાં કહે રાતના રમતા દાદા, રાતના 2 વાગેલા હતા. કોઈ થાકની વાત જ નહીં. બધા જોનારા બધા બેઠા હતા બધા તાકીને. તો થાક ક્યાં છે બોલો? મનમાં કે શરીરમાં? અહીંયા છે. તો મહિમા ક્યાં? અહીંયા હોય છે. જે યોગી આપણે પોતે વાત કરી કે ઊંઘને થાક તો માર્યા ફરે. શું કહે? ઊંઘને થાક તો માર્યા ફરે. બાપાના શબ્દો કરી બતાવ્યું. હા એટલે કહેવાનું શું કે આપણે આ મહિમાની જો, એટલે અહીંયા એ જ આવે છે આ મુદ્દાનો. એટલે મહિમાની જ વાત છે. ભગવાન સંતના મહિમાની વાત. સ્વામિનારાયણ હરે સંવત 1878 ફાગણ સુધી પૂનમને દિવસ. ફાગણ સુધી પૂનમ એટલે હા ભગત. એ આપણે યાદ રાખવાનું. એ બધું તો છે જ. ભગતજી માનું કમાલ કરી છે ને. કેવા સ્વામી સેવ્યા છે. 300 સાધુ હતા, નંબર મારી ગયા, બધા રહી ગયા. વચન સિદ્ધ. કેટલા સાધુ તો છે ને દિવાલને ટેકે બેસે, પલાઠીમાં પગ લાંબા ના કરે વર્ષો સુધી. બધા રહી ગયા, આ નંબર મારી ગયા. ગ્રહસ્થ, દરજી, અભણ, વિદ્વાનો રહી ગયા, વચન સિદ્ધ રહી ગયા, ધ્યાની, જ્ઞાની, પ્રેમી બધા રહી ગયા, ખાટી ગયા.
સ્વામી મરજી પ્રમાણે કરું. યોગી આપા શું બોલ્યા? યોગી આપા 40 વર્ષથી મારું મનનું ધાર્યું કરું જ નથી. સ્વામી કે એમ જ કર્યું છે. તો સ્વામી આજે દર્શન દે છે સપનામાં અને સુખ આપે છે. જો તો એવું છે. અને ફાગણ સુધી પૂનમદેવ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ, શ્રી ગણરામુદ્દે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા. અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી. ત્યાં શ્વેત પાગ મસ્તક પર બાંધી હતી. અને શ્રીજી મહારાજના મુખારની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો ને સરે સુરત દઈને સાંભળો. શું કહ્યું? વલસાડ નહીં, સુરત. સુરત દઈને સાંભળવાનું. સુરત ખરીદવાનું પછી આપી દેવાનું ભગવાન, પછી સાંભળવાનું. એવું છે. આ જૂની ભાષા છે, જૂની ભાષા. સુરત દઈને એટલે ચિત્ત દઈને સાંભળો એમ. બરાબર, ધ્યાનપૂર્વક સાંભળો. જૂની ભાષા બધી એવું હોય. પછી પરમને શિક્ષા કરતા આવા એટલે ઉપદેશ કરતા. શિક્ષા એટલે લાકડી નહીં, જૂની ભાષા બધી આવી હોય. બાઇબલમાં એવી જૂની ભાષા હોય. કીર્તન રહેવા દો, એ બધું પૂરું થયું. બસ હવે બહુ થઈ ગયું. 1-2 કીર્તન બોલ્યા, 2, 3, 5 બોલ્યા છે જે બોલ્યા, બસ કે કીર્તન આરાધના નથી, આ કથા છે, સભા છે. એટલે હવે સભા શરૂ કરી એમ. કીર્તન રહેવા દો ને સરે સુરત દઈને સાંભળો. જો કીર્તન પણ પછી કીર્તન રહેવા દે, કથા રહેવા દે, એવું થાય. બે કીર્તનના રસિયા હોય ને પછી કીર્તન રાખે, તેમાં તો બંધ થઈ ગયું. મને આમાં રહેતું જ નથી મને. એટલે મેં કે સર્વે સુરત દઈને સાંભળ, ચિત્ત દઈને સાંભળજો. હા, મુદ્દાની વાત કરી છે. તે સર્વે શાસ્ત્રમાં એ સિદ્ધાંત છે. અને જીવના કલ્યાણની અર્થે પણ એટલી જ વાત છે. જે આ સર્વે જગત છે તેના કરતા એક ભગવાન છે. હવે હું વાત કરી મહારાજે છે ને કરતા હું લો. અરે કરતા જો તમે ભગવાન માનો 80% પ્રશ્ન ઉકલી જાય તમારે. 80% પ્રશ્ન ઉકલી જાય. બોલીએ સાહેબ માનતા નથી. ખરેખર ટાણવા ને ત્યાં મિયા ફસકું થઈ જાય. એક મિયાજી હતા, કોઈ પૂછે નામ ક્યાં? 30 માર ખા. આવું કોઈ પૂછે નામ 30 માર ખાન. આશ્ચર્ય થાય. પછી એક જણે જંગલમાંથી પસાર થવાનું હતું, બીજે ગામ જવું હતું તો જંગલમાં જવું પડે એવું. તો મિયાને કે મિયાજી સાથે આવશો? क्यों नहीं आएंगे? 30 मार खाए. क्या शेर क्या करेगा? मार डालू, गला दबा दूंगा. આવી વાત કહી. દીકરા બંદૂક લઈને જંગલ વાઘની પૂંછડી જોઈ ને ધમધમ પડ્યા નીચે, બંદૂક આમ પડ્યા પણ મોડામાં ફીણ આવી ગઈ. બોલું જુઓ ને ક્યાં હુआ है? मियाँ क्या हुआ? क्या है भान में क्या हुआ? मैं अरे के बात मत पूछो. क्यों? वो तो नाम 30 बार खाता हो तो हमारा खोटा नाम है. असली नाम तो मियाँ फस्कू है. मियाँ फस्कू. આપણે એવું જ થઈએ. સ્વામીની વાત મળે કે વિષયનો જોગ થયા મોર બકરાની પેઠે બીવું, જોગ થયા પછી સિંહ થવું. આપણે ઊંધું કરીએ છીએ.
પહેલા સિંહ થઈને એન્ટર કરીએ પંચ વિષયમાં, અને પછી લબડાય ને પછી બકરું થઈએ. હવે માથી ના છૂટે, હવે આ ટેવ ના છૂટે, હવે વ્યસન ના છૂટે, હવે ના થાય. લો અહીં પોદરો થઈ જાય ભેંસનો. આવો ઢીલો ઢસ. સ્વામી જ કહ્યું કે વિષયનો જોગ થાય પેલા બકરાની પેઠે બીવું. એનો અર્થ એમ કે વિશ્વાસ કરવો જ નહીં મનનો. ગમે હોય ને તો વિષય જોગ થાય ઊંધો પડી જ જાય. નિયમ જ પારણ ત્યાં. મહારાજ ના કહ્યું અમને કેવો જોગી ગમે, મનનો વિશ્વાસ ના કરે એવો. એનો અર્થ કે જે નિયમ પારે. ગમે હોય ને ઊંધો પાડી દે વિષય હોય. મન એટલું ભયંકર છે ને, એટલો ઉસ્તાદ છે ને, કોઈના લાગમાં આવે નથી. મોટા ઋષિ મને ઊંધા પાડી દે. જે મહારાજના વખતમાં કેટલા હરિભક્તો હતા, હજારો હરિભક્તો, નિષ્કામ ધર્મ હતા. ગ્રસ્ત હોવા છતાંય એ વૃત્તિ જાહેર નહીં કરે એકદમ. પોતાના ગ્રસ્તાશ્રમમાં નિયમ સંયમ, એવું નહીં આમ બધું છૂટછાટ. એમાં બરાબર ભગવાન સિવાય એ વાત વિચાર જ ના આવે ને પછી ક્યાં. એટલે ટૂંકમાં મહિમા છે ને બધે કામ કરે છે. પૈસો જેમ પૈસો બધે કામ કરે. હવે લંડનમાં ઓક્ટોબર મહિનામાં કેરી, કેસર કેરી. મેં કહ્યું કે અત્યારે આ ઓક્ટોબર કેસર કેરી. ઓલાડીભાઈ કેટલી સરસ વાત કે સાહેબ પૈસો હોય તો બધું મળે ને ગમે ત્યારે મળે અને ગમે ત્યાં મળે. આ તારી ફિલોસોફી સાચી. પૈસો હોય ને ગમે ત્યાં ગમે તે વસ્તુ મળે તમને. એવું છે. પૈસો મુખ્ય આવે કે નહીં? હા. નાણાં વિનાનો નાથિયો, ઘન્યો, ઘનશ્યામ ને ઘન્યો કે આવું બધું. નાથે નાણે નાથાલાલ. આખી દુનિયામાં પૈસાની બોલબાલા છે. પૈસો હોય એ જ બુદ્ધિવાળો કહે. બોલો હાવ ડફોળ હોય ને પૈસો વાળો લોકો ખુશામત કરે ને સલામ ભરે. એટલે જેમ વ્યવહારમાં પૈસો, સત્સંગમાં મહિમા. મહિમા તો નંબર મારી જાય તો બધે લાંબો હાથ કરી શકે. સેવા આવી જાઓ, વ્રત ઉપવાસ આવી જાઓ, જે ફિલ્ડમાં નાખે મહિમાથી બધું થઈ શકે અને સર્વોપરી થાય. મહારાજે કહ્યું ને કે 12 વર્ષની કન્યા હોય અને ક્ષયરોગ લાગુ પડ્યો હોય, નિશ્ચય મરવાની. તે વખતે દવા નહોતી ક્ષયરોગની. એટલે મારે એવું કે મહિમા વિનાની ભક્તિ હોય આ દશા થાય. ઓસરી જવાની. તો ગમેલો જોર કુદાકૂદ કરતો હોય ને તો બધું ઠંડો થઈ જશે, બેસી જશે. મહિમા તો કોઈ દિવસ ના થાય. 24 કલાક ગમે ત્યાં અખંડ એક ધારા. ગમે વિઘ્ન આવે, મુશ્કેલી આવે, કોઈ બંદૂક મારી ના કહેતા કાંઈ ના થાય. મહિમા છે. એટલે એક તો ભગવાનને સર્વ કરતા જાણે. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રની વાત છે. મહારાજ કયા અમે નથી કહેતા, શાસ્ત્રમાં લખ્યું છે. આ અમને અનુભવ મળતો હોય શાસ્ત્ર એટલે અમે કહીએ છીએ. જો મહારાજે એક વાત કરી કે એકાંતિક વિના એકાંતિક થવાય જ નહીં. ભ્રમ થકી જ ભ્રમ થવાય. શાસ્ત્ર ભલે લખી અમે માનતા નથી. શાસ્ત્ર ભલે લખી હોય કે બ્રહ્મરૂપ થવાય કે નહીં, ખોટી વાત છે. ભ્રમ થકી જ ભ્રમ થવાય. તો જો ત્યાં મારે અનુભવ મળતો ના આવ્યો તો ના પાડી. આ બધા અનુભવ મળતો આવે છે એટલે મહારાજ
સપોર્ટ આપે કે શાસ્ત્રમાં બધી વાત કરી છે. મહારાજ પોતાને મળતો આવે છે. જો ઉદ્ધવજી મહિમા સમિત મહારાજ 6 વખત બોલ્યા, કેટલા રાજી થઈ ગયા મહારાજ. વાહ, મારા અનુભવની વાત આવી. તમે અહીંયા આપણે મહારાજ કે સર્વે શાસ્ત્રમાં ભગવાન કરતા હરતા, ખાલી કરતા નહીં હરતા પણ માને. હા, આપણે ખાલી કરતા હરતા નથી માનતા. બગડે તારે દુઃખી થઈએ, આવું થઈએ. ભગવાનની ઈચ્છાથી થાય છે. 80% પ્રશ્ન ઉકેલ આવી જ જાય તમારા. જો આ દ્રઢ નિષ્ઠા કરતા હરતા પણ પ્રશ્ન રહેતા બેઠો હોય સ્થિર તમારા, કાંઈ હલે નહીં, ચલે નહીં, કોઈ હલાઈ ના શકે. કોઈ ગમે આ શબ્દો કે સત્સંગ પાછો ના પડે, એને પાછો પાડી દે. હું ભાઈ જા ગેટ આઉટ, હું વાત કરવા આવે. આ તો એમ સ્વામી આ આશરા પર ફળ્યા નહીં એમ. હા, મારે એવું થયું. લો આહો અગ્નિમાં અગ્નિ ઉમેરે, ભડકો કરે. એ ખરી વખત તો કાગળ લખ્યો યોગી આપવાના વખત. બાપા મને કે કાગળ વાંચો આ સભામાં. 2000 એ સભા હતી, આખી કપોળાની ભરેલી, રવિવારનો દિવસ હતો. મેં કહ્યું બાપા તો ના વંચાય, બધું ઊંધું છતું લખે. બાપા હું કહું છું ને વાંચો ને, તમારું શું જાય છે? તો બાપા બધું આમ મેં વાંચો. ત્યાં વાંચ્યું તો શું હતું કે તમે ગોંડલી મહાપૂજા કરવાની વાત કરી છે, પણ આના પહેલા 6 વખત ગોંડલી મહાપૂજા મેં કરાઈ છે આપની આજ્ઞાથી. તો મારું કામ થયું છે, તો ઓલા 6 વખતના મહાપૂજાના પૈસા પાછા મોકલી આપો, તો 7મી વખત મહાપૂજા કરાવો. આવું લખે. આવું બધું યોગીઓ વંચાવે છે સભામાં. વાંચો કેવું કહેવાય. અને જે બધા પરચા થયેલા પત્રો દાબી દીધા, એક કઈ વંચાય નહીં. અને આ જેવું તો હાવ ખડ્ડુસ પત્ર વંચાવ્યું સભા. એ બાપાનો વારો હોય ને, બાપા શું કે જો કે અમારું ખાતું આવું છે, આશીર્વાદ આપીએ ફળે નહીં, કાંઈ ના થાય, તો લોકો પગના તળિયા ઘસી નાખે. આવું બધા. બીજો તો એક આટલું કઈ ભૂલથી થઈ ગયું ને, કાગડાને બેસું ડાળખું તૂટું, બધા વંચાય રાખે. પછી સભામાં પેલું વાંચ, તને અનુભવ વાત કર, લો આવું કરે. બાપા કેવા પ્રમુખ સાહેબ આ લોકો પરચા માનતા જ નથી. આ લોકો કરચેલિયામાં પાણી ટપકતું. આપણા હક્કાભાઈ, આશા કાકા, સુરતા બધા જોયા છે, ઈશ્વર દર્શન કર્યા. બસો ભરીને આવતી હતી. તો એ પ્રમુખ સાહેબ ફોટો હતો ને, તો શ્રાવણ મહિનો હતો, એમાં પાણી પડે એમ 5 કલાક વાડકો ભરી જાય પાણી. બધા જોયા છતું કોઈ જગ્યા લીક થાય એવું કંઈ હતું જ નહીં. કે વરસાદ નહોતો તોય પડતું હતું. ક્યાંથી આવ્યું બધું? પછી પ્રમુખ સાહેબ બીજે વર્ષે તો હું સાથે જ હતો. બાપા પધાઈ કઈ વૈશાખ મહિનો, બાપા પેલા પરસો બહુ થતો, આમ નાહી લીધું હોય ને એવું જ થાય. ત્યાં આયા, ઓલા હરિભક્તો બધા મંડ્યા, સમયત મૂર્તિ છે ને, પછી પાણી પડતું આમ થતું કે એ પાણી રહેવા દે, હા કે આ પાણી કામમાં આવશે. ઉડાડી દીધી, વાત જ ઉડાડી દીધી. પ્રમુખ સાહેબ તમે જોજો, કોઈ પરચાર વાત કરે ને, બેઠા હોય પત્ર ધ્યાન આપે જ નહીં. કોઈ સાક્ષી પુરાઈ નથી સ્વામી. હા બરાબર, કોઈ એવું બોલ્યા જ સાંભળે નહીં કોઈ. તે વખતે જાણીને બીજું કામ કરવા લાગે. સપોર્ટ બિલકુલ આપે નહીં, પરચા પરચી નહીં, વાત જ નહીં. તો જો એમને તો આ ભક્તિ કરો, આ બધું હું આ ધતિંગ બધું પરચા મરચા કાંઈ કામમાં નહીં આવે.
ભક્તિ કામ કરશે. મહિમા સમજીને શુદ્ધ ભાવથી દ્રઢ વિશ્વાસ રાખીને ભક્તિ કરો. એ જ અંતે એ જ કામમાં આવશે, એ જ ટકશે, બાકી કાંઈ નહીં ટકે તમારું બધું. તો ભગવાન કરતા હરતા છે અને કલ્યાણથી તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. જો કલ્યાણ જો પહેલા ઉપર ને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું જે ફળ છે ધર્મ અર્થ ને કામ, તેને કંઈ કલ્યાણ થતું નથી. અને કેવળ વર્ણાશ્રમના ધર્મથી તો સંસાર કીર્તિ થાય ને દેહ કંઈ સુખ્યો રહે એટલું જ ફળ છે. ધર્મ નિયમ વર્ણાશ્રમના ધર્મ બધું છે ને એ બધું કલ્યાણ ના થાય, જીવનું કલ્યાણ ના થાય ને દેહ કંઈ સુખ્યો રહે, નિર્વિઘ્ન રહે, આ કોઈ એ ના આવે, વિઘ્ન ના આવે અને ભગવાનને સન્મુખ રહે, આટલું છે. પણ કલ્યાણ તો ભગવાને સર કરતા એમાં જ છે. હા, અને જેવું પરોક્ષ ભગવાનના રામ કૃષ્ણાદિક અવતારનું મહાત્મા જાણે છે તો નારદ સનકાદિક શુકજી જળ ભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મા જાણે છે તેવું પ્રત્યક્ષ સેવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મા સમજે તેને કલ્યાણ અમારો કાંઈ એક સમજવું બાકી રહેવું નહીં. લો મહારાજ એકવાર સંતોને કહે, સંતો જાઓ સત્સંગ કરાવો લોકમાં. સંતો કે મહારાજ જોડ સારી આપો ને તો જોડે આમ કંટાળી જઈએ છે, થાકી જઈએ છે, કાયર થઈ જવાય છે. જોડ મહારાજ કે એમ ક્યાં આપું? નારદ સંકાદિક જેવા, કપિલ દત્તાત્રેય જેવા? ઓહો મારા તો ડંકો વાગી જાય. મારે કે એવા જ છે આ બધા, એટલે ગાંઠતા નથી. હા, શાના ગાંઠે? કમ હે તું કોણ? એવું ઉંમરમાં મોટા હે, શું થઈ ગયું? 80 વર્ષનો શું થઈ ગયું? બાળક પણ હોય, હાવ ગમે તમે કરતો હોય, પીડ પણ આવ્યું જ ના હોય. અને 10-12 વર્ષનો પીડ પણ હોય બાળકમાં, એવું નથી કે. એટલે કહેવાનું શું કે મહારાજે આ વાત કરી સંતોને કે આ નારદ સંતાનિક જેવા જ છે બધા, શાના ગાંઠે? તમે ત્યાં લાયકાત કર્યો તો ગાંઠે, એવું છે. અહીં કૃષ્ણાવલ્ભાચાર્ય આવવાના હતા, સાહેબ જોડાવાના હતા. પછી એમને માંગણી મૂકી કે મારે એક રૂમ જોઈએ અને સભામાં આસન ગાદી તક્યા પડવા દઈએ. શાસ્ત્રીમાં કે એ અમે કહી ના શકીએ, એ તો ત્યાં લાયકાત હશે તો વગર કે મળશે, નહીં હોય તો આપેલું જૂંટવી લે છે. એ કે અમે તમે ગેરંટી ના આપી શકે. એ ના આયા, લઈ ગયા. એટલે એવું છે. એ તો યોગી આપા એકવાર બોલ્યા હતા ને, બાપા હરિભક્તો કહ્યું આપા એ લોકોને મહિમા તમે કહો. બાપા કે જો એનામાં સત્વ છે ને તો વગર કે પૂજા છે, અને નહીં હોય તમે ગમેલા મૂકશો ને તો કાંઈ નહીં થાય. હા, લોકમાં કહેવત છે કે ત્યાં લાયકાત હોય અને ન મળે એ સારું છે, અને મળ્યું અને લાયકાત ના ખોટું છે. તમને 1000 માણસ પૂજતા હોય તો આરતી તારે કે આ બધું કરે, ત્યાં લાયકાત ના હોય તો દેવારું ફૂંકો, ઘરનું ગાંઠનું ગોપીચંદ જાય. અને ત્યાં લાયકાત હોય ને ભલે એક જણ ના માલે, સેફટી છે, સારું છે. આપણે શું કામ છે? તો ઓલી બાજુ રહેવું હંમેશા, લાયકાત કેળવવી.
પછી તમને મળે ના મળે એની ચિંતા ના કરી. એ સારામાં સારી વસ્તુ છે. અને મળ્યું ને લાયકાતના જોખમ, બહુ જોખમ, માર ખાશો. ગધેડા પર બેસવાનો વારો આવશે. હા, હાથી ઉપર ગધેડા બેસતો ને હાથી પર બેસે એ સારું કે હાથી બેઠે ને પછી ગધેડા બેસે એ સારું? કયું સારું? હા, ગધેડા બહુ સારું. હું પણ લાયકાત ના પછી બેસાડે નીચે આવે. કોઈ શોક કરવું નહીં મનમાં, લાયકાત કરો બસ. બાકી બીજું કોઈ આપણું, મારું કોઈ કિંમત નથી, કોઈ મને સમજતું નથી, મારું કોઈ સ્થાન નથી, એ બધું બારીશતા છે, કાયરપણ છે. હાવ કચરો છે, તો વિચાર કરવો જ નહીં. બસ લાયકાત કરો તમારે, એ સારી વસ્તુ. સેફ તમારે એકદમ સેફેસ્ટ, પ્યોરેસ્ટ, ગ્રેટેસ્ટ. હા, ત્યાં વાર્તા એક વાર કઈ સમજો. બીજી વાત, એક તો કરતા હરતાવાનો અને પરોક્ષ ભગવાનના જેવો મહિમા છે, ભક્તોનો મહિમા છે. એટલે ગણપતિ વચ્ચે દૂધ પીયા તો કેટલો આખો જગતમાં હાહાકાર મચી ગયો હતો. આ વખતે અન્નકોટમાં કઈ જમે કઈ થયું? આ વર્ષે જમે શતાબ્દી વર્ષમાં અંકોટમાં થાળ જાય ઠાકોરજી કહે. આ વખતે જમ્યા છે, બધુ સમાચાર આવ્યા નથી. પછી ઓલા ગણપતિ દૂધ પીતા હતા તો બધા એવું થયું. અહીંયા મહારાજ કહેવા હતા નારો સંગ્રહી જાય મહિમા ના સમજાય. એવું છે. સ્વામી બાપાનું ગણપતિ એટલું કાં સમજે છે લોકમાં. આપણે બોલીએ છીએ, સમજતા નથી. ગણપતિ એટલું સમજતા નથી, બોલીએ છીએ ખાલી બ્રહ્મ સ્વરૂપ અનંત બ્રહ્માંડના ધણી બોલવામાં છે. હજુ બ્રહ્માંડની જ ખબર નથી ને, ગુજરાતની જ ખબર નથી. ગુજરાત એટલે શું, કેટલી સાહેબ, કેટલું કોઈ બ્રહ્માંડની ટોળા બેઠા બેઠા લગાવે. એવું છે. એવો એ મહિમા ના કહેવાય કઈ. અને કોઈ બ્રહ્માંડની વાત કરી તમને મહિમા છે, એ મહિમા ના કહેવાય. હા, વર્તનમાં કેટલું છે એ મહિમા, વર્તનમાં એ મહિમા. બાકી બધા ગપ ગોરા. ગુણાતન સ્વામી કહું, આત્મા તમે વાત કરો, નિયમ ધર્મ ના પાડતો ગપોડી છે. હા, નિયમ વાળો હોય એ જ આત્મનિષ્ઠ છે. બધા ગપ્પા.